અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રથમ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાય, એકતાનો વ્યાપ વધે અને અભ્યાસ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ સન્માન સમારોહ યોજાયો હતો। આયોજિત કાર્યક્રમમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઓએનજીસી એસેટ મેનેજર, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પાલિકા કારોબારી અધ્યક્ષ, શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભરૂચ જિલ્લા કોરી સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન રાખવામાં આવ્યું, ત્યારે જે પ્રકારે સમાજની અંદર પણ સમાજના લોકો આગેવાનો સાથે રહીને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રકારે કામગીરી ત્યારે તમામ આગેવાનોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું। ભીખાભાઈ છે, પીડી પટેલ છે, જમીરભાઈ છે, જે લોકો વર્ષોથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાઈને સમાજને આગળ લાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે। ભૂતકાળમાં વાત કરીએ, લગભગ 70ના દાયકામાં, 80ના દાયકાની અંદર અમારા સમાજના લોકોની અંદર માત્ર પીટીસી શિક્ષકો હતા। આજે જોઈએ છે કે અનેકવિધ દીકરા દીકરીઓ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, પીએચડી કરીને પણ આજે જોઈએ છે કે અનેક દીકરા દીકરીઓ પણ ખૂબ આગળ વધ્યા છે। ત્યારે સમાજના સૌ આગેવાનોને પણ અભિનંદન પાઠવું છું। તમામ તેજસ્વી તારલાઓને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું। એ એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું।